નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે પ્રેક્ટિસ પેપર 3 જે છે એનું સોલ્યુશન જે છે એ કરવાના છીએ. ચાલો તો સમય બગાડ્યા વગર આપણે ત્રીજું પેપર જે છે એની પ્રેક્ટિસ કરીએ. સૌથી પહેલો એમસીક્યુ જે છે વિદ્યુત ડાયપોલના વિષુવ રેખીય સમતલ પર વિદ્યુત ક્ષેત્ર E અને ડાયપોલ મોમેન્ટ P વચ્ચેનો ખૂણો. તો વિષુવ રેખા પર P અને E વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો થાય? 90 થાય. બરાબર. ચાલો એની પછી એક સમઘનના કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકેલો છે, તો તેની કોઈ એક સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? એક સમઘન આપણને આપેલો છે, સમઘનના કેન્દ્રમાં Q વિદ્યુતભાર મૂકેલો છે એટલે સમમિતિ છે. બરાબર. તો હવે સમઘનને કેટલી સપાટી હોય? 6, એટલે 6 સરખા ભાગમાં વહેંચાશે એટલે ટોટલ ફ્લક્સ કેટલું થાય? Q/ε0. એને 6 સરખા ભાગમાં વહેંચો તો Q/6ε0. એટલે આપણો આન્સર જે છે એ B આવશે, Q/6ε0. ચાલો એની પછી જે છે ત્રીજો એમસીક્યુ, હવાવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C છે. જો પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરી તેમની વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક K = 5 વાળું માધ્યમ ભરવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થાય? ચાલો તો હવાની અંદર જે કેપેસિટન્સ છે એ C0 કહીએ, એનું સૂત્ર ε0A/d, જેને C કીધું છે તો આપણે C રાખશું, સોરી C0 ની બદલે C કીધું છે એટલે ε0A/d. આ ક્યારે? તો કે જ્યારે બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય. બરાબર. હવે શું કહે છે કે બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવાનું. નવું કેપેસિટન્સ આપણે C' કહીએ, એની માટે અંતર D અડધું કરવાનું અને એમની વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવાનો, એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાનો. તો જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ ત્યારે કેપેસિટન્સ K ગણું થાય એટલે સૂત્ર થાય K/ε0A. હવે અંતર જે છે અડધું કરવાનું એટલે D/2. 2 જે છે ઉપર જશે એટલે 2K/ε0A/d. બરાબર. તો 2K એટલે 5 આપેલું છે, આની જગ્યાએ આપણે લખી શકીએ C. બરાબર. તો 5 દુ 10 ગુણ્યા C એટલે 10C જે છે એ આપણો આન્સર, એટલે ઓપ્શન C આવશે. ચાલો, મુક્ત અવકાશમાં વિદ્યુત સ્થિતિમાન V = 5x² વડે આપવામાં આવે છે. તો x = 1 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો આપણને સંબંધ ખબર છે, E = -dV/dx. ચાલો તો વિકલન કરીએ આપણે V નું. V કેટલું આપેલું છે? 5x². 5 અચળ છે એટલે 12 આવશે. x નું વર્ગનું વિકલન કરીએ એટલે 2 ઘાત આગળ 1 ઘાત ઓછી એટલે 2x થશે. ચાલો તો 5 દુ 10 × x. x કેટલું આપ્યું છે આપણને? 1. તો જવાબ આવશે -10 વોલ્ટ પ્રતિ મીટર. એટલે બી ઓપ્શન જે છે એ આપણો સાચો ઓપ્શન થશે. એની પછી પાંચમો પ્રશ્ન જે છે, 10 ઓહ્મ અવરોધવાળા એક સમાન તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે, તો તારનો નવો અવરોધ કેટલો હશે? પહેલા આવા પ્રશ્નો આપણે કરેલા છે અને મેં તમને કીધેલું છે કે જ્યારે લંબાઈ n ગણી કરવામાં આવે ત્યારે અવરોધ જે છે n² ગણો થાય. તો લંબાઈ જે છે એ કેટલી કરવાની છે? બમણી, ડબલ. એટલે n ની જગ્યાએ આપણે 2 મૂકશું તો 2 નો વર્ગ શું થશે? 4. એટલે 4 ગણો અવરોધ જે છે એ થશે. તો શરૂઆતમાં જે છે અવરોધ કેટલો છે? 10. એનો 4 ગણો કરશો એટલે જવાબ શું આવશે? 40. આપણો જવાબ થશે 40. રીત પણ મેં આની પહેલાંના પેપરોમાં તમને શીખવાડેલી છે. ખાસ જો જૂના વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ હશે. બરાબર. ચાલો, વાહકમાં પ્રવાહ ઘનતા J, ડ્રિફ્ટ વેગ VD અને એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n વચ્ચેનો સંબંધ. તો આ સીધું થિયોરિટિકલ છે. J = NeVD. બરાબર. ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ છે. એની પછી સાતમો પ્રશ્ન, મોબિલિટીનો SI એકમ. મોબિલિટીનું સૂત્ર આપણે યાદ કરીએ તો મ્યુ બરાબર શું થાય? VD/E. વેગનો એકમ મીટરના/સેકન્ડ, વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પ્રતિ મીટર. તો ઉપર મીટર જશે એટલે મીટર સ્ક્વેર.
છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો મીટર સ્ક્વેર છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ એવો એકમ ક્યાં આપેલો છે, સોરી ઓપ્શન ક્યાં આપેલો છે, એ મીટર સ્ક્વેર છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. ચાલો, ગેલ્વેનોમીટરને એ મીટરમાં રૂપાંતરિત કરવા માટે શું કરવું પડે? આપણને ખ્યાલ છે કે ગેલ્વેનોમીટરને એ મીટરમાં રૂપાંતરિત કરવા માટે આપણે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં એકદમ નાના મૂલ્યનો અવરોધ જોડવો પડે, બરાબર? તો શ્રેણી નહીં આવે, અહીંયા શ્રેણી નહીં આવે, સમાંતરમાં મોટો અવરોધ ન આવે, સમાંતરમાં નાનો અવરોધ જોડવો પડે, અને નાના અવરોધને આપણે શું કહીએ છીએ? શન્ટ. એટલે સાચો ઓપ્શન ડી. એની પછી અતિ લાંબા તારના કેન્દ્રથી આર અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી છે, તો r/2 અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? હવે અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્રના સૂત્રની વાત કરો તો μ0I/2πr થાય, બરાબર? હવે શું કીધું છે આપણને? અંતર અડધું કરવાનું. તો અહીંયા તમે જોઈ શકો, અહીંથી જ ખબર પડી જાય કે અંતર અડધું કરીએ એટલે આ બે વ્યસ્ત સંબંધમાં છે, તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? બમણું. છતાં એમ ન ખ્યાલ આવે તો નવા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખો, μ0I/2π, r ની બદલે r/2. હવે 2 જે છે એ ઉપર જશે, બાકી μ0I/2πr એઝ ઇટ ઇઝ. આના સ્થાને તમે શું લખી શકો? બી. બરાબર થઈ ગયું? 2b એટલે 2 ગણું થાય, એટલે જવાબ જે છે આપણો શું આવશે? 2b આવશે, ઓપ્શન બી. સમાન ગતિ ઉર્જા ધરાવતા પ્રોટોન અને આલ્ફા કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે પ્રવેશે છે, તો તેમના ગતિ માર્ગની ત્રિજ્યાનો ગુણોત્તર. ચાલો, સૌથી પહેલા ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થતા કણની ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર શું થાય? r/p/qb. હવે p જે છે એ શું છે? વેગમાન. q એટલે વિદ્યુતભાર છે. હવે અહીંયા ઉર્જાના સંદર્ભમાં કીધું છે, ઉર્જા સરખી છે, તો વેગમાનની જગ્યાએ √2mk, જ્યાં m એટલે દળ, k એટલે એની ઉર્જા, બરાબર? તો એના સંદર્ભમાં આપણે સૂત્રને ફેરવું ઉર્જાના સંદર્ભમાં. હવે પ્રોટોન અને આલ્ફા માટે તો rp/r⁴, બરાબર? શું કરીએ? rp/r⁴ બે માટે આપણે ગુણોત્તર લઈએ, બરાબર? તો √2 પ્રોટોનનું દળ, ગતિ ઉર્જા તો સરખી છે, છેદમાં પ્રોટોનનો વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્ર તો સરખું છે બે માટે. સેમ એવી રીતે નીચે આલ્ફા કણ માટે √2m α × k છેદમાં q⁴ × b. રેડી? ચાલો, તો હવે બી જે છે અહીંયા કેન્સલ થઈ જશે, કે કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થઈ જશે, તો શું વધશે? √ ઉપર વધશે mp, નીચે વધશે m⁴, બરાબર? એને ગુણ્યા q⁴ના છેદમાં qp થશે. આવી રીતે q⁴ ઉપર જશે, qp નીચે આવશે. હવે mp જે છે એઝ ઇટ ઇઝ, બરાબર? m⁴ એટલે આલ્ફાનું દળ, તો એ પ્રોટોન કરતાં 4 ગણું હોય, એટલે એની જગ્યાએ 4mp લખીએ. અહીંયા q⁴ એટલે આલ્ફા ગણનો વિદ્યુતભાર, જે પ્રોટોન કરતાં ડબલ હોય, એટલે 2qp લખીએ. ચાલો, qp કેન્સલ, mp કેન્સલ, તો અહીંયા ઉપર કેટલા વધે છે? 2. હવે 4નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. તો 2 કેન્સલ, જવાબ શું આવશે? 1. એટલે આપણો ફાઇનલ આન્સર શું થશે? 1/1, બરાબર? ચાલો, એની પછી 11મો, પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર નમન કોણનું મૂલ્ય જે છે એ કેટલું હોય? હવે આ એક પ્રશ્ન જે છે 11મો, બરાબર છે, એ આપણે નમન કોણ વાળો પ્રશ્ન કોર્સમાં નથી, એટલે આપણે કરતા નથી, કેમ કે ટોપિકમાં આપણે નમન કોણ નહીં નીકળી ગયેલું છે. ચાલો, એની પછી ક્યુરીના નિયમ અનુસાર પેરામેગ્નેટિક પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી નિરપેક્ષ તાપમાન સાથે કેવી રીતે બદલાય છે? ચાલો, તો ક્યુરીનો નિયમ છે m બરાબર શું થાય? cb/t. હવે m ની જગ્યાએ શું લખી શકીએ? m × h બરાબર cb/t. તો અહીંયા જોઈ શકીએ કે m અને તાપમાન એકબીજાના વ્યસ્ત સંબંધમાં છે, એટલે આપણી માટે ઓપ્શન શું થશે? m સમપ્રમાણમાં 1/t. એટલે સી ઓપ્શન જે છે એ સાચો ઓપ્શન થશે.
ચાલો એની પછી જે છે 13મો પ્રશ્ન, લેન્ઝનો નિયમ કયા મૂળભૂત સંરક્ષણના નિયમનું પરિમાણ છે? લેન્ઝનો નિયમ કોને રજૂ કરે છે? ઉર્જા સંરક્ષણના નિયમને રજૂ કરે છે. એની પછી 14મો પ્રશ્ન કે એક ગુચળાનું આત્મપ્રેરકત્વ 2 હેનરી છે. જો તેમાં વહેતો પ્રવાહ 0.5 સેકન્ડમાં 1 એમ્પિયરથી વધીને 4 એમ્પિયર થાય તો પ્રેરિત EMF કેટલું? EMF માટેનું સૂત્ર L ડેલ્ટા I ના છેદમાં ડેલ્ટા T. બરાબર, L જે છે એ કેટલું છે? 2. ડેલ્ટા I એટલે પ્રવાહનો ફેરફાર. તો અંતિમ પ્રવાહ કેટલો છે? 4. એની પહેલાં કેટલો હતો? 1. તો 4માંથી 1 બાદ કરીએ કેટલું આવશે? 3. એટલે પ્રવાહનો ફેરફાર જે છે એ ડેલ્ટા I મારે જોતું હોય તો I2 - I1 કરવું પડે ને. 4માંથી 1 જશે 3. નીચે સમય કેટલા સમયમાં? 0.5. બરાબર. ચાલો તો ઉપર 3 દુ 6, બરાબર, નીચે જે છે એ 5, ઉપર 10 જશે તો 5 દુ 10 એટલે કેટલા થશે? 6 દુ 12. એટલે આપણો જવાબ જે છે એ શું આવશે? 12 વોટ. બી ઓપ્શન આવશે. ચાલો ક્લિયર? સમજતા જજો ધ્યાનથી, સાથે સાથે થોડુંક ઝડપથી આપણે કરીએ છીએ. છતાં જ્યાં તકલીફ પડે ત્યાં વિડીયો પોઝ કરીને અથવા બેકવર્ડ કરીને જોઈ લેવાનું. એની પછી જે છે 15મો MCQ, LCR શ્રેણી એસી પરિપથમાં અનુનાદની સ્થિતિએ પાવર ફેક્ટર. તો આની પહેલાંના ઓલામાં આ પ્રશ્ન હતો R/Z થાય, અનુનાદ વખતે Z R જેટલો હોય એટલે શું આવશે? 1. બરાબર, એટલે પાવર ફેક્ટરનું મૂલ્ય 1 થશે. ચાલો એની પછી 16મો પ્રશ્ન, V બરાબર 100 sin 100 પાઈ t વોલ્ટના એસી સ્ત્રોતનું RMS મૂલ્ય, એટલે વોલ્ટેજનું RMS મૂલ્ય મેળવવાનું છે. તો VRMS બરાબર સૂત્ર શું થાય? Vm/√2, એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. તો આ સમીકરણને તમે આની સાથે સરખાવો, V બરાબર Vm sin ωt સાથે, તો આ મેક્સિમમ મૂલ્ય કહેવાય. કેટલું છે? 100. એટલે 100 / √2. તો જોઈ લેવાનો એવો ઓપ્શન બેઠો તો અહીંયા આપેલો જ છે 100 / √2 વોલ્ટ. બરાબર, બાકી ફેરવી શકે અને અત્યારે એમનો બેઠો આપેલો તો C જે છે આપણો સાચો આન્સર થશે. એની પછીનો 17મો પ્રશ્ન જે છે, આદર્શ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં ગૌણ ગૂંચળા માટે નીચેનામાંથી કયું સાચું છે? ચાલો આપણને શું કીધું છે? સ્ટેપ ડાઉન. સ્ટેપ ડાઉન એટલે વોલ્ટેજ જે છે એ ઘટીને મળે, એટલે વોલ્ટેજ ઘટે, અને જ્યારે વોલ્ટેજ ઘટે ત્યારે એને અનુરૂપ એ પ્રવાહ જે છે એ વધારીને આપે. તો આપણી માટે એવો ઓપ્શન હોવો જોઈએ કે વોલ્ટેજ ઘટે અને પ્રવાહ વધે, એટલે બી ઓપ્શન જે છે એ આપણો સાચો ઓપ્શન થશે. વોલ્ટેજ ઘટે અને પ્રવાહ વધે. એની પછી મુક્ત અવકાશમાં પ્રસરતા વિદ્યુત ચુંબકીય તરંગોની દિશા કોની દિશામાં હોય છે? E×B ની દિશામાં હોય છે. આ લાક્ષણિકતામાં આપણે શીખ્યા જોઈએ. એની પછી 19મો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ સૌથી વધારે છે? તો સૌથી વધારે આવૃત્તિ કોની આવે? ગામા કિરણોની આવે. સૌથી ઓછી કોની આવે? રેડિયો તરંગોની આવે. આમાં આપણને સૌથી વધુ પૂછ્યું છે તો ગામા કિરણો આવશે. એની પછી +2 ડાયોપ્ટર અને -1 ડાયોપ્ટર પાવર ધરાવતા 2 લેન્સને સંપર્કમાં રાખતા બનતા સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ જે છે એ કેટલી હશે? ચાલો તો સમતુલ્ય પાવર પહેલાં આપણે સૂત્ર જોઈએ એનું, તો P1 એટલે 2, P2 એટલે -1, એટલે જવાબ આવશે 1 ડાયોપ્ટર. હવે P બરાબર શું લખી શકું? 1/f. તો 1/f બરાબર શું થશે? 1. બરાબર. હવે મારે જોઈએ છીએ F, તો F બરાબર એ કેટલું થશે? 1. પણ આ આવશે મીટરમાં. આપણને એક લેન્સનો પાવર +2 આપેલો છે, એકનો કેટલો આપેલો છે? -. એટલે અહીંયા માઇનસ મૂકવું પડશે ને, એટલે 2 - 1 કેટલું થશે? 1. અને આ પાવર આવ્યો સંયોજનનો ટોટલ. બરાબર. હવે સંયોજનનો ટોટલ પાવર આપણને મળી ગયો. મારે જોતું છે કેન્દ્ર લંબાઈ, તો પાવરની જગ્યાએ 1/f લખી શકું. હવે f લખું તો એ 1 જ થશે, પણ આ મીટરમાં છે. હવે એને સેન્ટીમીટરમાં ફેરવું તો કેટલું થશે? 100 સેન્ટીમીટર, અને પ્લસ છે એટલે આપણો જવાબ જે છે એ આવશે +100 સેન્ટીમીટર. ક્લિયર? એની પછી 21મો પ્રશ્ન, પાણીનો વક્રીભવનાંક 4/3 છે,
પાણીથી ભરેલી ટાંકીના તળિયે 12 સેન્ટીમીટર ઊંડાઈએ પડેલો સિક્કો ઉપરથી જોતા કેટલી ઊંડાઈએ દેખાશે? એટલે આભાસી ઊંડાઈ આપણે મેળવવાની છે. તો HI/HO બરાબર N1/N2. N1 એટલે પ્રકાશનું કિરણ ક્યાંથી આવે છે એ માધ્યમનો વક્રીભવન. હવે ઉપરથી જોઈએ તો ઓબ્વિયસ વાત છે, હવામાંથી જ જોતા હોઈએ તો N1 હવાનો વક્રીભવનાંક થશે. એ કિરણો પડશે ક્યાં? પાણી ઉપર, એટલે N2 પાણીનો વક્રીભવનાંક થશે. HO એટલે એની સાચી ઊંડાઈ થઈ. તો HI મારે જોઈએ છીએ N1 1 બરાબર, N2 જે છે 4/3, પછી HO ગુણાકારમાં જશે, અહીંયા HO ગુણાકારમાં આવશે તો HO જે છે કેટલું છે 12, તો 3 ઉપર આવશે એટલે 3 × 12/4, તો 4 તેરી 12 અને 3 તેરી 9. તો જવાબ જે છે આપણો કેટલો આવશે? 9 સેન્ટીમીટર. કારણ કે આપણને પૂછ્યું છે એમ કે કેટલી ઊંડાઈએ દેખાશે, તો 9 આવશે. હવે એવું પૂછે કે કેટલું ઊંચું આવેલું જણાશે, તો સમજો કે 12 સેન્ટીમીટર એકચ્યુઅલ છે અને 9 સેન્ટીમીટર દેખાય છે, તો 12 - 9 બરાબર. તો જવાબ જે છે એ કેટલો આવે? 3 આવશે. પણ ક્યારે? જ્યારે એવું પૂછે કેટલું ખસેલું દેખાશે અથવા કેટલું ઊંચું આવેલું જણાશે. તો અત્યારે તો એવું નથી પૂછ્યું, ક્યાં દેખાશે એમ જ કીધું છે, એટલે આન્સર આપણો 9 સેન્ટીમીટર આવશે. ચાલો 22મો, યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં જો 2 સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો શલાકાની પહોળાઈમાં શું ફેરફાર થાય? હવે 2 સ્લિટ વચ્ચેનું અંતર λD/D, સ્લિટની પહોળાઈનું જે સૂત્ર છે λD/2D બરાબર, જેને આપણે x બાર અથવા તો બીટા વડે દર્શાવીએ છીએ. હવે એ શું કહે છે કે અંતર અડધું કરીએ તો અહીંયા D/2 થશે. હવે અંતર અડધું થાય એટલે આ 2 ઉપર ગુણાકારમાં જશે બરાબર, તો ગુણાકારમાં આવશે એટલે પહોળાઈ જે છે એ કેવી થઈ જશે? ડબલ થઈ જશે. એમને મેં સમજી શકો કે આ 2 વ્યસ્ત સંબંધમાં છે તો આ ઘટશે તો આ એટલું જ જે છે વધશે, તો આ અડધું થાય છે તો આ બમણું થશે. અને એવી રીતે ન સમજી શકો તમે તો સૌથી પહેલાં એક આ સૂત્ર લખો કે ભાઈ જ્યારે પહેલાં અંતર D હોય 2 સ્લિટ વચ્ચેનું ત્યારે આ સૂત્ર. હવે નવી પહોળાઈ મેળવવા માટે શું કરવાનું છે મારે? તો કે 2 સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવાનું છે, એટલે D ની બદલે D/2 લખીશ. તો હવે 2 ઉપર જશે, કૌંસમાં વધશે λD/2D. આની જગ્યાએ આપણે x1 લખી શકીએ તો પહેલા કરતાં થઈ ગયું ડબલ. જવાબ શું આવશે? બમણી થશે, સી. એની પછી 23મો પ્રશ્ન, અડચણની પહોળાઈ a અને તરંગ લંબાઈ λ માટે ફ્રેનલ અંતરનું સૂત્ર એ a² બાય λ થાય. પણ આ જે છે એ પણ આપણે કોર્સમાં નથી, તો એ આપણે કરવાનું નથી બરાબર. બાકી આન્સર બી આવે એમાં. 24મો પ્રશ્ન, એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ 2 કણો વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે? હવે એક જ તરંગ અગ્ર પરના જે કણો હોય એની કળા સમાન હોય તો એનો કળા તફાવત જે છે એ શું થાય? 0 થાય. એક જ તરંગ અગ્ર પરના છે એટલે બરાબર. એની પછી 25મો પ્રશ્ન, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય મુખ્યત્વે કોની પર આધાર રાખે છે? ચાલો, સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શેની ઉપર આધાર રાખે? આપાત પ્રકાશની તીવ્રતા પર નહીં. આપાત પ્રકાશની તીવ્રતા પર નહીં, આપાત પ્રકાશની આવૃત્તિ અને દ્રવ્યની જાત પર. ચાલો, બી ઓપ્શન જે છે એ સાચો. બાકી આ ચેક કરી શકો, માત્ર દ્રવ્યની જાત પર એ ખોટું છે, પ્રકાશના પ્રસરણના સમય પર તો એ પણ ન આવે, એટલે બી ઓપ્શન જે છે એ સાચો છે. એની પછી 26મો જે છે કે 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનથી પ્રવેગિત ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ્રવરૂપી તરંગ લંબાઈ આશરે કેટલી હોય? બરાબર, તો λ બરાબર h/√2m EV આવું સૂત્ર છે આપણી પાસે. આમાં કિંમત મૂકી દેવાની. અને દરેક પેપરમાં તમે જૂના 5 વર્ષના જોશો અને મોટા ભાગના મોડેલ પેપરમાં જોશો તો દ્રવરૂપી તરંગ લંબાઈનો એક પ્રશ્ન તમને જોવા મળશે જ ત્યાં. ચાલો, આમાં કિંમત મૂકીએ આપણે. h 6.63 × 10⁻34 બરાબર, છેદમાં 2m એટલે ઇલેક્ટ્રોનનું દળ, E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને V એટલે વોલ્ટ. 100 એટલે કેટલા થશે? 10⁻2 થશે બરાબર. તો
અહીંયા આપણે સાદુરૂપ આપીએ ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું કે વર્ગમૂળ કાઢતી વખતે 10ની ઘાત યુગ્મ હોવી જોઈએ, પછી આ ભાગાકાર કરો, ફાઇનલ આન્સર જે છે તમારો 0.122 નેનોમીટર જે છે એ આવશે. હવે જસ્ટ ખાલી તમારે સાદુરૂપ આપવાનું છે, બરાબર, એમાં ભૂલ કરવાની નહીં. ચાલો 27મો જે છે પાવર ધરાવતા પી પાવર ધરાવતા અને લેમ્બડા તરંગ લંબાઈના પ્રકાશ ઉત્સર્જતા સ્ત્રોતમાંથી દર સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા કેટલી હશે? આ પ્રશ્ન પહેલાં આવી ગયો છે. પાવરનું સૂત્ર P બરાબર શું થાય? NhC બાય લેમ્બડા ટી, બરાબર. તો આમાંથી n ને સૂત્રનો કરતા બનાવો, પણ આપણે દર સેકન્ડે જોતું છે તો n બાય ટી અહીંયા રાખીએ, લેમ્બડા ઓલી બાજુ જશે એટલે P ઇન્ટુ લેમ્બડા છેદમાં HC, એટલે P લેમ્બડા છેદમાં HC, એટલે ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ. 28મો પ્રશ્ન, હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા માઇનસ 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે, તો ગતિ ઉર્જા મેળવો. ગતિ ઉર્જા ધન હોય અને કુલ ઉર્જા જેટલી જ હોય, બરાબર, એટલે પ્લસ 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. એની પછી 29મો પ્રશ્ન, બોહરના પરમાણુ મોડેલ અનુસાર બીજી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. હવે જો બીજી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 3 થાય. કોણીય વેગમાનનું સૂત્ર શું થાય? nh/2π. બીજી ઉત્તેજિત અવસ્થા માટે આપણે શું લખીએ કે n બરાબર 3. તો આ આપણો જવાબ થઈ ગયો 3h/2π. પણ ઓપ્શનમાં જે છે થોડુંક ફેરવું છે. 3/2 કરો તો 1.5 h/π, એટલે આપણો આન્સર જે છે એ શું આવશે? બી આવશે. એની પછી બામણ શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ, તો 1/λ બરાબર r 1/2² માઇનસ 1/n². હવે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે n કેટલું મૂકવું પડે? ઇન્ફિનિટીમાં. અહીંયા અનંત મૂકો એટલે 1/અનંત એટલે 0. તો અહીંયા શું થશે? r 2² 4, પણ આ તો 1/λ થયું, તો લેમ્બડા જે છે એ કેટલું થશે? 4/r, બરાબર. તો એવો ઓપ્શન કયો છે? એ જ છે 4/r. મહત્તમ તરંગ લંબાઈ પૂછી હોય તો n ની કિંમત ક્રમિક લેવાની, 2 પછી શું આવશે? 3, તો 3 મૂકવાના. એની પછી 31મો, એક AMU દળને સમતુલ્ય ઉર્જા કેટલી હશે? ચાલો આ ટેક્સ્ટબુકમાંથી ઉદાહરણમાંથી છે મેળવેલું છે. કેટલી હોય? 931.5 મેગા ઇલેક્ટ્રોવોટ. પરમાણુ દળાંક A બરાબર 27 અને A બરાબર 8 ધરાવતા બે ન્યુક્લિયસોની ત્રિજ્યાનો ગુણોત્તર. ચાલો આ સરળ છે, બે માટે ત્રિજ્યાનો ગુણોત્તર લઈએ. R1 એટલે R0 a⁻1/3 1 અને R0 a⁻1/3 2. R0 કેન્સલ. પહેલા માટે કેટલું છે? 27, બરાબર. બીજા માટે કેટલું છે? 8. 27નું ઘનમૂળ 3, 8નું ઘનમૂળ 2, એટલે 3/2, એટલે 3/2 આપણો સાચો આન્સર થશે. એની પછી 33મો પ્રશ્ન, ન્યુક્લિયસની ત્રિજ્યા r અને પરમાણુ દળાંક a વચ્ચેનો સંબંધ. અહીંયા બી ઓપ્શન દેખાય છે, હમણાં જ સૂત્ર લખ્યું આપણે, r બરાબર R0 a⁻1/3. એની પછી 34મો, શુદ્ધ સિલિકોનમાં એન્ટીમની અથવા ફોસ્ફરસની અશુદ્ધિ ઉમેરતા કયા પ્રકારનો અર્ધવાહક બને? હવે એન્ટીમની અને ફોસ્ફરસ પેન્ટાવેલેન્ટ છે, અને પેન્ટાવેલેન્ટ ઉમેરવાથી કયો અર્ધવાહક બને? n પ્રકારનો. એટલે આપણો આન્સર શું આવશે? n પ્રકાર. એની પછી 35મો, પીએન જંકશનને રિવર્સ બાયસ આપતા શું થાય? જો આમાં શું પૂછ્યું છે? રિવર્સ બાયસ. તો રિવર્સ બાયસની અંદર શું થશે? ડેપ્લેશન બેરિયર વધશે અથવા ડેપ્લેશન સ્તરની ઊંચાઈ કે જાડાઈમાં શું થશે? વધારે. તો જુઓ, પોટેન્શિયલ બેરિયર ઘટે ન આવે, પછી એવી રીતે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે, એ પણ નહીં આવે. ત્રીજો ઓપ્શન જુઓ, ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધશે, બરાબર. ચોથો તો ફોરવર્ડ પ્રવાહ વધે એમ છે, તો એ તો રિવર્સમાં આવવાનું જ નથી, એટલે સી ઓપ્શન, ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધશે. 36મો પ્રશ્ન, પૂર્ણ તરંગ રેક્ટિફાયરની ઇનપુટ આવૃત્તિ 50 હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી થાય? 100 હર્ટ્ઝ થાય, ડબલ થઈ જાય પૂર્ણ તરંગમાં. અર્ધ તરંગ હોય તો એટલી ને એટલી રહે.
ચાલો એની પછી 37મો પ્રશ્ન બુલિયન સમીકરણ. તો લોજિક ગેટ વાળો કોન્સેપ્ટ પણ આપણે ગુજકેટમાં નથી, તો એ પ્રશ્ન પણ આપણે કરવાનો નથી. બરાબર. એની પછીનો 38મો પ્રશ્ન આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ. આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ કેવો હોવો જોઈએ? અનંત. કારણ કે ગેલ્વેનોમીટરના એ મીટરના રૂપાંતરણમાં આપણે શું કરીએ છીએ તો કે ખૂબ મોટા મૂલ્યનો અવરોધ જોડીએ છીએ. બરાબર છે. એટલે આદર્શ રીતે ખૂબ મોટું એટલે અનંત ગણાય, એટલે ત્યાં જવાબ આવશે અનંત. આદર્શ એ મીટર પૂછ્યું હોય તો શૂન્ય આવશે. ચાલો એની પછી જે છે પ્રકાશનું ધ્રુવીભવન ની ઘટના શું સાબિત કરે? ધ્રુવીભવનની ઘટના શું સાબિત કરે છે? પ્રકાશ લંબગત તરંગો છે. બરાબર. છેલ્લો પ્રશ્ન સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકેલી વિદ્યુત ડાયપોલ પર લાગતું મહત્તમ ટોર્ક. ચાલો ટોર્કનું સૂત્ર શું થાય? PE sin થીટા. અને મેક્સિમમ ટોર્ક ક્યારે મળે? જ્યારે થીટા બરાબર કેટલું હોય? 90. તો થીટા 90 મૂકો તો sin 90 1 થાય, એટલે મેક્સિમમ ટોર્કનું સૂત્ર ટો બરાબર શું થશે? PE થશે. બરાબર. તો ટોર્કનું સૂત્ર જે છે એ મેક્સિમમ ટોર્કનું સૂત્ર શું આવશે? PE આવશે. તો મિત્રો આ આપણું પ્રેક્ટિસ પેપર 3 હતું. આશા છે કે વ્યવસ્થિત તમને આ મદદરૂપ થશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.